પણ પહેલી વાર આપણને કંઈક મળે એટલે હરેશ સર એમના સગા સિસ્ટર છે, તો એમને કીધું તો એને ડાયરેક્ટ કઈ વસ્તુ મળે એટલે એટલી વેલ્યુ ના થાય, પણ જ્યારે એને એક્સપિરિયન્સ કર્યો, ધીરે 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 સ્ટાર્ટ કર્યું અને સરસ રિઝલ્ટ મળ્યું, તો એમ થયું મને આટલું સારું મળ્યું છે તો મારા સાસુને તકલીફ છે એને ઘરમાં, આપણે સાસુ હોય કે મમ્મી હોય પપ્પા હોય તેને તકલીફ હોય તો આપણે સ્ટાર્ટ કરાવીએ, તેના સાસુની સરસ રિઝલ્ટ છે. એ પહેલી વાર છે એટલે બોલી ના શક્યા, પણ તો પણ એમને ઘણું બધું કીધું, હે ને, ક્લેપ કરી એમના માટે. યસ, એક્ઝેક્ટલી. ઓકે, તો ખાસ પાણી, ઘણા લોકોના મેસેજ બહુ સરસ આવ્યા છે કે ડે રેગ્યુલર પાણી પીવાય છે, સાથે સાથે ડીશના ફોટા પણ રેગ્યુલર છે, અને સારું લાગે છે કે બધા ડીશના રેગ્યુલર ફોટા મોકલે છે. હમણાં થોડી થોડી કેરીની સિઝન ચાલુ થઈ છે, તો હમણાં બધાને ડીશમાં વધારે કેરીની સીરું આવે છે, એ સારી વાત છે. રસ રસ કોક કોકમાં જ આવે છે, પણ વાંધો નહીં, હે ને. નગર પછી એવો ક્વેશ્ચન થશે કે આ વજન કેમ આમ રહે છે, કારણ કે એવું કહેવાય કે આ કેરીને રોટલી ખાવી જોઈએ અને કા કેરીને સોરી રોટલીને શાક ખાવું જોઈએ. જો બંને ત્રણેય સાથે ખાશું ને તો પછી કેલેરી વધારે શરીરમાં જશે, અને શરીરમાં કેલેરી વધારે જશે તો પછી એમ કહેશે કે વજન નથી ઘટતું, એવું તમને મનમાં એવું થશે. પણ હું એમ કહું કે તમને એવું ના હોય તો ખાઈ શકો, કે વજન કરતા શરીરમાં કેટલું સારું લાગે છે ને એ એક્સપિરિયન્સ કરવાનું. અને ખાસ કેરીની સીરું ખાવી, બને ત્યાં સુધી રાતે કેરી અવોઇડ કરવી, રાતે કેરી જેટલી ઓછી ખાશો એટલું સારું, હે ને. ઓકે, તો બસ આજે આપણે અહીંયા સુધી રાખીએ. કોઈને કઈ ક્વેશ્ચન એવું કઈ આજે કોણ નવું જોયું છે કે યસ હિના મેડમ આવ્યા છે, હિના મેડમ પણ નવા છે એટલે વાત નહીં કરી એમના જોડે. યસ, તો પાણી બધા રેગ્યુલર પીજો. ખાસ કોઈને કઈ ક્વેશ્ચન હોય તો આ રીતે હાથ કરી શકે છે. કોઈને કઈ ક્વેશ્ચન?